નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધવા મહિલાઓ માટે જે 3 નવા નિયમ લાગુ કર્યા છે તેના વિશે. તો હવે વિધવા મહિલાઓને થશે મોજે દરિયા, કેમ કે તેમની સહાયમાં કરવામાં આવ્યો છે સૌથી મોટો વધારો. હવે વિધવા મહિલાઓને જે ગંગા શ્રુભા આર્થિક સહાય યોજના હેઠળ 1250 રૂપિયા જે સહાય મળે છે તે ઉપરાંત અન્ય બીજી પણ 3 નવા નિયમ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે. તો શું છે સંપૂર્ણ વિગત, તેની વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો વિધવા મહિલાઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાયદાકીય જોગવાઈઓ અને પેન્શન યોજનાઓમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર 3 નવા નિયમ તરીકે જે છે તેની વાત કરીએ તો તેમાં પહેલું IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા અને ડીબીટી ફરજિયાત. તો તેમાં આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાવવામાં આવેલા તાજેતરના સુધારા મુજબ વિધવા નાણાકીય સહાય એટલે કે ગંગા શ્રુભા આર્થિક સહાય યોજના મળતી તમામ મહિલાઓ માટે હવે પોસ્ટ ઓફિસના સામાન્ય ખાતાના બદલે IPPB ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા ખોલવા ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આ નિયમ હેઠળ સહાયની રકમ માસિક 1250 સીધી આધાર સીડેડ IPPB ખાતાના મારફતે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થઈ જાય છે. જે મહિલાઓ પાસે આ ખાતું નથી તેમના માટે પોસ્ટ વિભાગ વિશેષ અભિયાન ચલાવીને ઘરે બેઠા શૂન્ય બેલેન્સથી ખાલું જે ખાતું છે તે ખોલી આપશે. ત્યારબાદ બીજું 21 વર્ષની મોટી ઉંમરનો પુત્ર હોય તો પણ સહાય ચાલુ રહેશે. તો પહેલાંના જૂના નિયમ મુજબ જો વિધવા મહિલાઓને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય તો તેને નિરાધાર ગણીને સહાય આપવામાં આવતી નહોતી અથવા તો બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ સુધારેલા નિયમ અંતર્ગત હવે 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ વિધવા મહિલાઓને સહાય મળવાપાત્ર રહેશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. ત્યારબાદ મિત્રો ત્રીજું છે ફેમિલી પેન્શન નિયમોમાં કાયદાકીય સુધારા. તો તેમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શન જે નિયમો મોટા સુધારા કરવામાં આવ્યા છે તેમાં વિધવા એટલે કે ડિવોર્સ કે એકલી રહેતી દીકરીઓ કોઈ પણ પ્રકારની બિનજરૂરી કાયદાકીય અડચણો વિના પોતાના મૃતક પિતાના પેન્શન પર સીધો દાવો કરી શકે. ત્યારબાદ આ ઉપરાંત મહિલા પેન્શનર્સ પોતાના પતિ સિવાય પોતાના બાળકોને પણ ફેમિલી પેન્શન માટે નોમિની એટલે કે વારસદાર બનાવી શકે છે. ત્યારબાદ ગંગા શ્રુભા યોજના જે યોજના છે તે મેળવવા માટેના અન્ય મહત્વપૂર્ણ નિયમો તેમાં આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવી જોઈએ.
તાલીમ પણ તેમાં આપવામાં આવે છે. તે 18થી 40 વર્ષની ઉંમર ધરાવતી વિધવા બહેનોને સહાય. શરૂ થનારા 2 વર્ષ સરકાર સામાન્ય કોઈ પણ એક ટ્રેડની વ્યવસાયલક્ષી તાલીમ ફરજિયાત આપે છે. અકસ્માત વીમાની પણ વાત કરીએ તો તેમાં આ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓનું જો અકસ્માતે મૃત્યુ થાય છે તો સરકારની જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ તેમને વારસદારને 1 લાખ રૂપિયાની સહાય મળે છે. અને અરજી કરવા માટે જરૂરી ફોર્મ અને વિગતો તમે ગુજરાત સરકારની મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકો છો. તો મિત્રો, આ હતી વિધવા મહિલાઓ માટેની સહાય.